દેવભૂમિ ધરતીની અંદર આ પાવન ધરતીની અંદર બડા મારા બાપ દુધમલની દેવી મારી ગઢ પાવાની દેવી મારી સુમડા માગરના સાળ ધંતરની દેવી મારા બાપ લગરાજની દેવી મારી ગઢ પારગરી મારી જાગતી જોધુની જમનારી બાપ મારા દાદા જે આમદરી આવીર મારા બાપ મુરવાની દેવી મિત્રો મારા દાદા સિદ્ધિની દેવી મારા બાપ કડવાની દેવી આજે આ ખાનગોરડાની જગ્યામાં આજે મિત્રો આ ખાનગોરડાની જગ્યામાં આપ કલાસથી માં ભગવતે ગરીબનો મોગો મહેમાન બની હો હે માં હે ભગવતે તારી સિવાય દુનિયામાં અમારું ક્યાં કોઈ છે મળે તારી સિવાય ક્યાં કોઈ ધણે છે આજે મિત્રો તમારા સિદ્ધિ બાબાના પહોળા મારા બાપ સિદ્ધિ નો આવડી વસ્તુ મિત્રો કારણ કે કોઈ કોઈની કલી કમાય કોઈ કોઈની સેવા કોઈ કોઈની બંદગી જાતે નથી બાપ જેને જેને ધર્મ હાટું થઈ આહુડા પડ્યા જેને જેને ધર્મ હાટું થઈ જેના આત્મા પડ્યા મિત્રો એના નામ ગવાણા છે જ્યાં ખાનગોરડાની જગ્યામાં મારા બાપ બોલવાની દેવી મારા બાપ સિદ્ધિની દેવી મારા બાપ ભણવાની દેવી આ ત્રણનો એક સૂર કરી દીધો છું કે મારી વસ્તી આવો ભાવ રાખો અને આ ખાનગોરડાની જગ્યામાં તમારી વસ્તીને જો ઘડી ઘડી હબાયલું લેવા ન આવું તો મને દૂધમલની દેવી મને ગઢ પાવાની દેવી મને ખોટ લાગે માટીના ઉતારાની દેવી મિત્રો અહીંયા આ કમાયા ગરીબી અમારો દેવજી બાપાની મિત્રો જ્યારે એક ટકનું અનાજ નતું ને સદાય મારી માં તખું આવી માગુના દુકાળ પડી ગયા છે મારી માં ગંગા જેવી બાપ જેને દેવી હાટું થઈ આહુડા પડ્યા જેને દેવી હાટું થઈ જેને આત્મા પડ્યા મિત્રો બાપના દીકરાઓ હાટું થઈ અને માંગી ભીખીને ખવારેલું છે તોય મારી માટીના ઉતારાની દેવી કહેવાની ક્યાં જગ્યામાં જો મારી દેવજીડાને મારી ટકોરીનો વ્યવહાર જવા કહું તો મને દુધમલની દેવીને મને મુરવાની દેવીને મને પાવાની દેવીને મને પારગરીને મને ખોટ લાગી છે મને પારગરીને મને ખોટ લાગી છે
મિત્રો સુખમાં સાહેબી સાંભળે અને દુઃખમાં તેવી યાદ આવે પણ આજે જે મારા બાપ સીધીના પહોળા મારા બાપ દેવજીના પહોળા ગાયમાં હે ભગવતી આજ ગામમાં અમે તો નો આવ્યા છે મળે તારી ગતિ ગતિને જાણતા નથી પણ મારી કઈ લઈ જે કહેવા ન દેતી હું કે મારી વસિયત માળાના મોતીડા બની અને મારી જીગામાં આવો અને આ જીગામાં મારી વસીનો કણ ખાય અને જો શેષરનો હિસાબ ન આપો તો મને દુર્બળની દેવીને મને મુળવાની દેવીને મને ખોટ લાગી એટલે મિત્રો આજે આ જીગામાં માં ભગવતી આજ કરાસી મારા બાપ દેવજીની વસ્તીનો કણગો ખાવા ઉતરી છે અને ભાવથી મારી ગંગા મારી નવાણું નાચ ભેગી થઈ છે એટલે માં ભગવતીના નામની જોરદાર જયજયકાર કરી આપણે કાર્યક્રમનો દૂર આગળ વધારી એટલે બધા બે હાથ કરીને માં ભગવતીના નામની જય બોલજો. બોલી મહાકાળી માં પારગરી માં જાવદરિયા વિરગાતા આતર ભૂમકા ના રખા બાપા ચાર ભયું માં કલમવાડી માં ભાણજી બાપા પરેશભાઈ નાના બોલે મારી સર્વે નાયકની દેવ્યું એટલે ભાવથી માં ભગવતીના નામની કારણ કે મિત્રો અહીંયા તો મારા બાપ મુડવાની એવી કમાઈ છે મારા બાપ સીધીની એવી કમાઈ છે મિત્રો મારા દાદા કડવાની એવી કમાઈ છે કે અહીંયા મારા બાપ દુધમલની દેવીએ પાવો રસાવી દીધો છે મિત્રો એ પાવા જેવો ઘાટ બનાવી દીધો છે અને અહીંયા મિત્રો 12 મહિના નહીં જતા હોય ક્યાંક તો વર્ષોના વાણા વીતી જાય 12 મહિના વ્યા જાય 100 મહિના વ્યા જાય પણ અહીંયા હવા મહિનો ન જાય પણ તા તો કુદની માયલો વરાગડો કરીને આવી ઉભી રહ્યો હું આલો મારી વસ્તી જો ઘડી ઘડી જો ખેપલું લેવા ન આવું તો મને પાવાની દેવીને મને દૂધમલની દેવીને મને બુડવાની દેવીને મને ખોટ લાગી જાય બા એટલે મિત્રો પાવથી બધાય અજગામાં આજ ભેગા થયા છે એટલે માં ભગવતીની 2-5 મિનિટની આરતી કરી એટલે બધા બે આજે તાલી વગાડી માતાજીની આરતી વધાવજો. સમિયા સુમિરન આરતી અને જાનરનો જણકાર ઉતરે મહાકાળી માં તમારી આરતીમાં મળી વર્તાણો જય જયકાર વર્તાણો જય જયકાર દેવી તમારા દેવડે મારા દેવ મારી ભગકે છે ગુગળના ધૂપ નર નારી તમારું નમણું કરે માતાજી મળીને લેશે તમે મોટા ભૂપ લેશે મોટા ભૂપ
ही दीवड़ा जगमग 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 था मित्रों हमारा शैलेश भाई हमारा आकाश भाई 151 रुपया भी हमारा बाप दूधमल देवी ना नाम से बुलाओ बाप हमने ताली दी बताओ बाप बताओ मित्रों खरेखर जे आज गानी अंदर जे भुवानो धर्म છે વિપુલભાઈ આ તો મારી આપની મારી પાવાની દેવીના બનાવેલા ભુવા છે જેથી મારા બાપ મોડવા જેથી 12 વર્ષના હતા સિમની માલિકા બકરા સારવા ગયા હતા બાપ અને આયા ભાઈઓ બધાય ભેગા થઈ અને દેવીનો ભૂવો થાપવા બેઠા હતા પણ તેદી વનવગડાની માલિકા મારી પાવાની દેવી ગઈ હતી મિત્રો ઈ થોરના દીકરાનો અમલ મારા બાપ દુશ્મનની દેવી લીધો તો મારા બાપ કે જો આપનો જો ભૂવો ન બનાવો અને આપે મારા મુરવાનું જો બાવડું ન ચાલો તો મને દુશ્મનની દેવી મને પાવાની દેવી મને ખોટ લાગી મિત્રો એટલે અમારા ભુવા મારા કાંતિભાઈ 1001 રૂપિયો આપી અને મારા બાપ દુશ્મનની દેવીના નામની જય બોલાવો બાપ અમને તાળીઓથી વધાવો અમારા મનીષભાઈ ભટિયાર ખરેખર મિત્રો અમારા સિદ્ધિ બાબાનો ધર્મ છે આ ધર્મ અમારા સિદ્ધિ બાબાનો છે મિત્રો કે આ જગ્યામાં મારા મનીષે મારા સિદ્ધિરાજ જેવી બંદગી કરી મારી સિદ્ધિરાજ જેવી ભક્તિ કર અને કોઈ મારી વસ્તી મને બાળો હાથ કરે અને બાપ જો મરણામાંથી હોકારો ન દો તો મને મુરવાની દેવી મને સિદ્ધિની દેવી મને ખોટ લાગી જાય બાપ 1001 રૂપિયા આપ્યો મારા મનીષભાઈ ભટિયાર મારી પાવાની દેવી મારી પારગરીના નામની જે બોલાવે એમને પણ તાળીઓથી બધા વધાવો બાપ અમારા હસુભાઈ 500 રૂપિયા આપી અને મારી પાવાની દેવીના નામની જે બોલાવે એમને પણ તાળીઓથી બધા વધાવો અમારા જગુભાઈ દેવજીભાઈ 500 રૂપિયા આપી મારા બાપ દુશ્મનની દેવીના નામની જય બોલાવો બાપ એમને પણ ખૂબ તાળીઓથી વધાવો અમારા મુકેશભાઈ નાથાભાઈ 100 રૂપિયા આપી મારા બાપ મુરવાની દેવીના નામની જય બોલાવે એમને પણ તાળીઓથી વધાવો બાપ
આ મિત્રો અમારા સલાળાથી પધારે અમારા વઢિયારા કુળ મિત્રો અને આપણી સમાજની માવું આપણી સમાજની દીકરીઓ મિત્રો એને જે કમાઈ કરી છે ને જે ધર્મ હાટુથી આહુડા પડ્યા છે ને અટાણ અમારા વઢિયારા કુળમાં મારી માનું આવે મિત્રો એક દીકરી હતા પણ અટાણે દેવી હારે પૂજાય છે કે કદાચ મારી માનું એની કોઈ કથા માને અને જો વાંજિયા મેળા હોય ને વાંજિયા મેળા નો ભાંગો ને તો દુનિયાની મારી પાસે મને માનું આવીને ખોટ લાગી જાય બા 200 રૂપિયા આપી અને માનું આઈના નામની જય બોલાવો બાપ એમને પણ તાળીઓથી વધાવો અમારા વેરસીભાઈ ભુવા 500 રૂપિયા આપે મારા બાપ મુરવાની દેવીના નામની જય બોલાવે એમને પણ ખૂબ તાળીઓથી વધાવો મિત્રો જે હાપરથી પધારે તમારા જાહણિયા કુળ મિત્રો 500 રૂપિયા આપી મારા બાપ હુણગાની દેવી મારા બાપ કૃષ્ણની દેવી મિત્રો મારા દાદા રાઘવની દેવી અને હાપરની જગ્યામાં મારા બાપ કૃષ્ણનો રોયાપરીનો બગીચો રસાવી દીધો મિત્રો 500 રૂપિયા આપી મારી હકત બેસીના નામની જય બોલાવે મારા અજયભાઈ એમને પણ ખૂબ તાળીઓથી વધાવો અમારા મુકેશભાઈ નાથાભાઈ 500 રૂપિયા આપી મારા બાપ મુરવાની દેવીના નામની જય બોલાવો બાપ એને પણ વધાવો તાળીઓ મિત્રો 200 રૂપિયા આપી મારી સોમીલા માંગણના સાડ જંત્રની દેવી મિત્રો મારી પાવાની દેવી મારા બાપ ગંગાના નામની જય બોલાવો મિત્રો એમને પણ ખૂબ તાળીઓથી બધા વધાવો આ મિત્રો જમારા મુકેશ મામા મિત્રો અને એ મોટા મોવાની જગ્યામાં મિત્રો અટાણા મારો બાપ દેવ દાયડમાં બેઠો છે ને કે કોઈ મારી નાયત રોતી આવે અને જો રોતાના સાના નો રાખું તો મને બાપ દાયડમાં મને ખોટ લાગી જાય મિત્રો એ મોવાની જગ્યામાં આપ્યા મારો બાપ દાયડમાં આવ્યો છે એ જુનાગઢની મારી પાસે મારા બાપ કે જો દાયડમાં આપે મારા મુકેશિયા જો આ જગ્યામાં ન બેહો અને બાપ કોઈ મારી વસ્તી માથે કોઈ મારી નાયત માથે કોઈ લાગ માને જો લાગનો હિસાબ કરતો પાછો પડું તો મને મોવાના મને દાયડમાં મને ખોટ લાગે બાપ 1001 રૂપિયા આપી મારા મુકેશ મામા મારા બાપ દાયડમાં અને મારી માં શારબેનના નામની જય બોલાવો બાપ એમને પણ તાળીઓથી વધાવો અમારા મનુભાઈના બેન અમારા જીતુબેન 101 રૂપિયા આપી અને મારા બાપ મુરવાની દેવીના નામની જય બોલાવે અમારા ભીખા બાપા 101 રૂપિયા આપે અને મારી માં વિહોદના નામની જય બોલાવો બાપ એમને પણ ખૂબ તાળીઓથી બધા વધાવો અમારા કમીબેન 101 રૂપિયા આપે અને મારી જાગતી જોધુરી જમનારી મારી ઘર પારગરી બાપ મારી બારે હે બોલાની કાઢનારી કે કદાચ કોઈ મેલું કામણ હોય અને બાપ જો લખરાજની દેવી જો પાણી કરી નો પી જાવ તો મને લખરાજની દેવી મને પારગરીનો મને ખોટ લાગી જાય મિત્રો 101 રૂપિયા આપી મારી પારગરીના નામની જય બોલાવે એટલે પણ તાળીથી વિદાવો બાપ
અમારા નકુભાઈ મોટી માટલીથી અમારા નટુભાઈ મિત્રો 200 રૂપિયા આપી અને મારા બાપ મુરવાની દેવીના નામની જય બોલાવો મિત્રો એમને પણ ખૂબ તાળીઓથી બધાય વધાવો બાપ મિત્રો हमारे दारोदिया गुड़ हमारा बाप माला हेणानी देवी मित्रों 200 રૂપિયા આપી મારી માં હુરમોઈના નામની જય બોલાવો બાપ એમને પણ તાળીઓથી વધાવો આ મિત્રો हमारे રમેશભાઈ કાંજીભાઈ હરવર મિત્રો 200 રૂપિયા આપી માં ભગવતીના નામની જય બોલાવે એમને પણ તાળીઓથી વધાવો हमारे भूतभाई वेरसीभाई 200 રૂપિયા આપી मां भगवतीના નામની જય બોલાવો બાપ એમને પણ તાળીઓથી બધાય વધાવો हाँ हमारे अवसरभाई बिठापरा मित्रों जामनगर थी पधारे 500 રૂપિયા આપી અને મારા બાપ રાજલાની દેવીના નામની જય બોલાવો બાપ એમને પણ ખૂબ તાળીઓથી વધાવો हमारा गुलाब भाई वेरसी भाई 200 રૂપિયા આપી मां भगवतीના નામની જય બોલાવે भूपत भाई वेरसी भाई 200 રૂપિયા આપી मां भगवतीના नामની जय बोलावे हमारा दिनेश भाई वेरसी भाई 200 રૂપિયા આપી मां भगवतीના नामની जय बोलावे બધા વધાવો અને તાળીઓથી બધા વધાવો खरेखर मित्रों दया हो तो मारा बाप मुरવાની દેવીની સભા અને જેને જેને દેવી હમો શ્વાસો રાખ્યો જેને જેને દેવી હમો ભાવ રાખ્યો મિત્રો રાખમાંથી રાજા બનાવે ને મારા બાપ દુધમલની દેવી બનાવે મિત્રો હમણાં અમારા નરસિંહ બાપા વાત કરતા હતા કે કોઈ આ જગ્યા માંથી કોઈ આમ જામનગરની જગ્યામાં પીડાશે કોઈ રાજકોટની જગ્યામાં પીડાશે કોઈ આમ ઝાડિયાની જગ્યામાં પીડાશે પણ અહીંયા આવે ને પેલો ઉતારો મારા માટલીમાં લેવાય છે મારા બાપ અને માટલીમાં મારા બાપ દેવજી મારી માં તખું એક દિવસનો સમય એવો હતો ને કે બાપના દીકરાને રોટલો નતા દઈ હતી મારા બાપ આવી ગરીબી હતી તો ઈ કેવી ગરીબી હશે કે બાપના દીકરાઓને રોટલો ખવારવા હાટું થઈ
અને નાકની સૂપ બેસી નાખી છે આ પેલાની માવું કરી કે મારા બાપ આ માવુના દુકાળ પડી ગયા આ કમાઈ એની છે આ પાવો રસી ગયો ને આ કમાઈ એની છે મારા બાપ જ્યારે આ જગ્યામાં જ્યારે દેવીના દર્શન કરવા આવે ને એ પેલો ઉતારો અમારા માટલીની જગ્યામાં મારા બાપ દેવજીના ઝૂંપડે લેવો પડે હું મારા બાપ મિત્રો અમારા ભાઈ શું નામ દીધું ભાઈ અમારા ગિરધરભાઈ નારસિંહભાઈ 5000 રૂપિયા આપી અને મારા બાપ ગળવાની દેવી મારા બાપ સીધીની દેવી મારા બાપ ગળવાની દેવીના નામની જય બોલાવો બાપ તમને બધા ખૂબ તાલીથી વધાવો મારા બાપ વધાવો કારણ કે એલા દેવું બહુ દોયલું છે ધર્મના ખાતે વાપરવું ને બહુ દોયલું છે મારા બાપ જો આપણા પેટની માલી પાસે ક્યારેક આપણે ખાવું હોય ને આપણા માટે વાપરવું હોય ને સદાય આપણો જીવ નો હાલે પણ આ તો એક ધર્મના ખાતે મારી નાયત વાપરવું પણ જો તારા ભર્યા ભંડાર મારા બાપ દૂધમલની દેવી મારા બાપ મુરવાની દેવી ફૂટવા દે તો મારા બાપ મુરવાની દેવીનો ખોટ લાગી જાય મારા બાપ વધાવો વધાવો ભાઈ અમારે ગિરધરભાઈને એકવાર જોરદાર તાલીથી બધા વધાવો મારા બાપ અમારા હરિબાબા પીપરિયાથી મિત્રો 500 રૂપિયા આપી અને મારી પાવાની દેવીના નામની જય બોલાવો બાપ એમને ખૂબ તાલીથી બધા વધાવો અમારા મનુભાઈ અરવિંદભાઈ મોરબીથી વધારે મિત્રો એ મારી ધકાવારી મેલડી બાપ મારી મેલડી તો ટપોરણ નાગણી છું જેના કુળમાં મારી મેલડી પૂજાતી હોય ને કદાચ નાગનું કઈડું હાડા તળદી જીવી જાય પણ જો મારી મેલડીનું ગાઢેલું જો ડગલું સાંડવા દવાનું બધા તો મને ધકાવારી મને મેલડીને મને ખોટ લાગી જાય 500 રૂપિયા આપી અમારા મનુભાઈ અરવિંદભાઈ મારી ધકાવારી મેલડીના નામની જય બોલાવો બાપ અમને વધાવો તાલીથી વધાવો
કંકુડા વેરાના માના પગલા દેખાના તારા જણતા રે મારી મહાકાળી દેવી આવે માં આ મિત્રો ગુરુવારની જગત મિત્રો અને ગાલોરિયાનો કાઠો પણ બાપ એ ગાલાવાળાના મારા બાપ ગુરુવારના મારા બાપ દાડમાં મારા બાપ રખા 200 રૂપિયા આપી મારા બાપ રખાના નામની જે બોલાવે એમને તાળીથી બધા વધાવજો અમારે પરસોત્તમભાઈ મારા ખાંગરવાડા ખીરસરાથી વધારે મિત્રો 200 રૂપિયા આપી મારા બાપ ખેંગારની દેવી મારી પાવાની દેવીના નામની જે બોલાવે એમને પણ તાળીઓથી બધા વધાવો બાપ એલા આમાં કોઈ તાળીઓ નથી વગાડતા ભાઈ આમાં માં ભગવતી ઉપર કેટલાના ભાવ છે ખાલી એકવાર બે હાથ આદર કરો પછી માં ભગવતીના દર્શન કરવા છે બાપ અને એક સાથે બધા તાળીઓ વગાડો ખાલી એક જ મિનિટ માટે એક કંકુડા વેરાના હે હરે